પ્રિય મિત્રો, જીવનમાં બધું સુખ હોય, પણ જો તમારી જોડે ધંધો ન હોય કે તમારા જોડે પૈસા ન હોય તો જીવનમાં તમે કશું જ આની અંદર કરી નથી શકતા. ઘણા બધા લોકો આવે છે કે મારો ધંધો નથી ચાલતો, ધંધામાં આવક નથી થતી, આવે છે તો પૈસા બચતા નથી. અનેક પ્રોબ્લેમો આવક માટેની, ધન પ્રાપ્તિ માટેના પ્રોબ્લેમો ક્રિએટ થતા હોય છે. આજે મેં એક આ યંત્ર સિદ્ધ કરેલ છે. ખૂબ જ આધ્યાત્મિક રીતે એના ઉપર, વૈદિક રીતે એના ઉપર અભિષેક મંત્રો દ્વારા કરવામાં આવેલો છે. એના પર દશાંશ હવન કરવામાં આવેલું છે. આ યંત્રો મેં બધા તૈયાર કર્યા છે અને તમે જુઓ, અહીંયા તમે જોશો તો અહીંયા શ્રી લક્ષ્મી યંત્ર એક આપણે સિદ્ધ કરેલું છે. આ પિરામિડ ઉપર શ્રી કુબેર યંત્ર પણ સિદ્ધ કરેલું છે. આ પેરા ઉપર વિષ્ણુ ભગવાન જે લક્ષ્મીનારાયણના પતિદેવ છે એમનું પણ સિદ્ધ કર્યું છે. લક્ષ્મી એકલી ના સિદ્ધ થાય. અને અહીંયા વિઘ્નહર્તા ગણેશજીનું આપણે એક યંત્ર સિદ્ધ કરેલું છે. તમે બેક સાઈડમાં અહીંયા જોઈશું તો શ્રી બ્રહ્મા યંત્ર છે, જે બ્રહ્માજી સંચાલન કરે છે. સંપૂર્ણ રીતે યંત્ર બનાવવામાં આવ્યું છે અને એને સિદ્ધ કરવામાં આવ્યું છે. આ પિરામિડ્સ યંત્ર તમારા આવકને વૃદ્ધિ કરશે, ધંધાની અંદર તમારી પ્રગતિ કરશે, ધંધો ખૂબ જ વધારશે. હવે આને ઉપયોગ કઈ રીતે કરવાનો છે તમારે આ યંત્રનો, એના માટે હું તમને સમજાવી રહ્યો છું કે આ યંત્ર છે એને હાઉ ટુ એક્ટિવ, અને એક્ટિવ કઈ રીતે થાય. તો યંત્રને એક્ટિવ કરવા માટે તો પ્રથમ સંપૂર્ણ પહેલાં તમારે પૂર્વ દિશા તરફ આ યંત્રને મુખ રાખીને મૂકવાનું છે. યંત્રને તમારે પહેલાં લાલ અથવા પીળા કલરનું કોઈ પણ એને આસન આપવાનું છે, એના પર સ્થાપિત કરવાનું. ત્યારબાદ ગંગાજળથી કે દૂરથી એને છંટકાવ કરી દેવાનો છે. આખું ભીનું ન થવું જોઈએ, કારણ કે નહીં તો બગડી જશે. બરાબર છે. એને ગંગાજળથી છંટકાવ ન કરો તો પણ એને શુદ્ધિકરણ મંત્ર બોલી દેવાનો. બરાબર છે. આ તો ગુલાબજળ થોડું લગાડી દેવાનું, હાથમાં લઈને ચારે બાજુ થોડું આમ છંટકાવ, એટલે આછો છંટકાવ કરવાનો. અને ત્યારબાદ શુદ્ધિકરણ કરીને એને 108 વખત મંત્ર બોલવાનો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, જે લક્ષ્મીનારાયણ